મિતભાઈ ના માપનું ડાયપર નો મળ્યો ડીમાર્ટ માં. વાર કેવું નામ મારું લઈને પહેરે ઈ ભાઈ. હવે હાથો કામ રખાય. એ માર્યો મિત્રો, આપ સૌનું ફરીથી આપણા મીઠા મીઠા બ્લોગ માં સ્વાગત છે. મિત્રો આજે જો સવારે કોલેજ ગયા હતા, કોલેજ થી ઘરે આવ્યા. હજી જો હમણાં 1 કલાક પહેલા જ આવ્યા છીએ. બપોરનો 1 વાગી ગયો છે, બતાવી દઉં જોઈ શકો છો. અને મમ્મીએ બનાવ્યું છે ટામેટાનું શાક, શું છે રોટલી ભાખરી, અને સાથે રોટલી ભાખરી. જો કે હમણાં આપણે રોટલી ભાખરી ખાતા નથી, એટલે આપણે ખાશું ઓનલી ફોર ખમણ. તો ચાલો મિત્રો નાસ્તો વાસ્તો કરી લઈએ, એટલે આમ જમી લઈએ, પછી જઈએ કઈક આટો પાટો મારીએ, રખડીએ કઈક. હા, અને કદાચ આજે હેર કટ કરવા પણ જવાના છે. મમ્મી 5 દિવસ કહી છે જાજે. તો ચાલો મિત્રો જઈએ, બ્લોગ ની અંત સુધી જોતા રહેજો, નિહાળતા રહેજો, સાથ સપોર્ટ આપતા રહેજો. હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી મિતભાઈ ને લઈને નીકળી ગયા છીએ. ચાલો મિત્રો આજે આમ કઈક આંટો મારી વેસુ બાજુ. જો કે ત્યાં મિત્રો ઘણા ટાઈમ થી ગયા નથી. આમ તો આપણે 5-6 દિવસે એક આડો રાઉન્ડ ત્યાં હોય જ. તેવું કેવું મિતભાઈ? હા ભાઈ. અને મિતભાઈ તો હુતા હતા ભર બપોરની ઊંઘમાં. મેં કીધું હાલો મિતભાઈ આંટો મારી. આજે મિત્રો એક્સેસ નથી, આજે રાઇડર છે. બતાવી તો આજે તો રાઇડર છે. આ જો આવી ગયો સિગ્નલ. તો ચાલો મિત્રો જઈએ, વ્લોગ જોતા રહેજો. હર હર મહાદેવ. મિતભાઈ ને કીધું રાહુલાલ માં લાવવું છે, તો મિતભાઈ કહે કે નાના હોય ત્યારે એવું બધું ઉધમ હોય મોલ નો પાછળ છે. ચાલો મિત્રો જઈએ ઘરે. ભાઈ કે રાહુલાલ મોલ ની તો કઈ નહીં, હાલો ડીમાર્ટ માં જઈએ. મેં તો હાલ પડીએ. એક ખાલી છે ને નાનકડો ફેંકવક છે, એ લેવું છે. ચાલો લઈએ અને જોઈએ. છે ને એક ગાડી ચોકલેટ બૂચ મારવાનો વિચારે છે. નથી ભાઈ, નથી. જો જે લેવું તો લઈ લીધું છે ને. આ મિતભાઈ જો અનબોક્સિંગ કર્યું હસ ફ્રેન્ડ, મને ચાલે ને મને ચાલો હવે આપણે મિતભાઈ માટે એક ખાલી છે ને 5-6 પેકેટ છે ને ડાયપર ના ગોતવાના છે. તારી આટુક મારતો છું. તારી આટલું નામ મારું લઈને પોતે પહેરે. ક્યાં છે ડાયપર? મિતભાઈ ના માપનું ડાયપર નો મળ્યો ડીમાર્ટ માં. વાર કેવું નામ મારું લઈને પહેરે ઈ ભાઈ. ના ના, હમણાં 5 મિનિટ પહેલા અમે હું ને મિતભાઈ ગયા હતા ડીમાર્ટ માં. મિતભાઈ ને છે ને ડાયપર લેવું હતું, પણ એના માપનું નો મળ્યો. પણ એના માપનું મળ્યો નહીં. આવે મિતભાઈ મુંડાઈ ગયા. હર્ષિલભાઈ ખાતે આવ્યા છે અને વિશાલભાઈ પણ કામેથી આવ્યા છે. બદલો મારી બદલો મારીને આવ્યા છે વિશાલભાઈ. ના હો ભાઈ, નથી બદલો મારતો. અને આ ભાઈ કઈ કામ નથી હર્ષિલભાઈ ને. મયુરી ના સહી બેઠા. અને આ બધા તો હવારના કામ કરે. અને હમણાં આ ભાઈ દેવાના 8 વાગ્યા પહેલા. આ ભાઈ ને મોહિતભાઈ ને કાક 10-15% મગજમારી થઈ ગઈ હતી. મગજમારી થઈ ગઈ. હું જોતો હું એ તો કે પૈસા આપ્યો આના ફોન માં. આજે મારા જોઈ 15%. ઓકે મિત્રો, તમને આ બ્લોગ સારા લાગ્યો તો જો બ્લોગ સારા લાગ્યો તો જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ આપણી ચેનલ ને. મિત્રો આવનારા દિવસોમાં તમને ડેઈલી બ્લોગ જોવા મળી જશે, તો જલ્દીથી બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. પાસે આવું બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.